નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરી રાજકોટથી. તો રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 દિવસથી તાપમાન 42 ડિગ્રીને પાર જતા જનજીવન પર ભારે અસર પડી રહી છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે પણ બપોરના 12 વાગ્યા સુધીમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું હતું. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા નાગરિકો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં બપોરના 1 થી સાંજના 5 વાગ્યા સુધી અનાવશ્યક બહાર ન નીકળવા, ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. સાથે જ લૂથી બચવા માટે કોટનના કપડા, ટોપી, ચશ્માનો ઉપયોગ કરવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે લીંબુ પાણી, ગોળ પાણી અને શેરડીના રસ જેવા પ્રવાહી પદાર્થોનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 2 થી 4 દિવસ સુધી તાપમાન ઊંચું રહેવાની આગાહી કરી છે. રાજકોટમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. તાપમાન સતત 42 ડિગ્રી પાર ગયું છે અને બપોરે બહાર ન નીકળવા આરોગ્ય વિભાગની અપીલ છે. ત્યારે લૂથી બચવા માટે કોટનના કપડા અને પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ગરમી યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે અને ગરમીના તાપમાનમાં ખૂબ જ વધારો થયો છે. ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધ્યો છે. દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે ગરમીનો પારો અને છેલ્લા 5 દિવસથી તાપમાન 42 ડિગ્રીને પાર જતા જનજીવન પર ભારે અસર પડી રહી છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે પણ બપોરના 12 વાગ્યા સુધીમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું હતું. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા નાગરિકોને માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં બપોરના 1 થી સાંજના 5 વાગ્યા સુધીના અનાવશ્યક બહાર ન નીકળવા, ખાસ કરીને વૃદ્ધો, બાળકો, સગર્ભા અને મહિલાઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. સાથે જ લૂથી બચવા માટે કોટનના કપડા, ટોપી, ચશ્માનો ઉપયોગ કરવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે લીંબુ પાણી, ગોળ પાણી અને શેરડીના રસ જેવા પ્રવાહી પદાર્થોનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 2 થી 4 દિવસ સુધી તાપમાન ઊંચું રહેવાની આગાહી કરી છે. રાજકોટમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. તાપમાન સતત 42 ડિગ્રી પાર ગયું છે. બપોરે બહાર ન નીકળવા આરોગ્ય વિભાગની અપીલ છે. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે રાજકોટથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે પ્રતિક લીંબાણી. જી પ્રતિક, રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી વધતા તાપમાનની હાલની સ્થિતિ શું છે અને લોકો પર તેનો કેટલો પ્રભાવ પડી રહ્યો છે, જણાવજો. જી પ્રેરણા, જે રીતે વાત કરીએ તો ઉનાળાની શરૂઆતથી જ કહેવાય કે ગુજરાત રાજ્યમાં જે કે હીટ વેવની આગાહી વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે સતત ઉનાળાની શરૂઆતથી રાજકોટમાં જે તાપમાનનો પારો છે તે દિવસે ને દિવસે વધી રહ્યો હતો. ત્યારે હાલ અત્યારે ઉનાળાની સિઝનને 1.5 મહિના જેટલો સમય વીત્યો છે. ત્યારે અત્યારે પણ જે આ તાપમાનનો પારો છે તે ક્યાંક ગગડી રહ્યો છે, પારો છે તે ઉચકી રહ્યો છે, જેથી કહેવાય જનજીવન છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. કારણ કે જે ઉનાળાની શરૂઆતથી 38 થી 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, ત્યારબાદ અત્યારે ઉનાળાનો થોડો સમય જતા ક્યાંક ને ક્યાંક ઉનાળાને જે તાપમાનનો પારો છે તે 42 ડિગ્રીને પાર થતો જોવા મળ્યો છે. હાલ અત્યારે 12 વાગ્યાનો સમય થયો છે, પણ 12 વાગે પણ અત્યારે 40 ડિગ્રી જેટલું તાપમાન રાજકોટમાં છે તે નોંધાઈ ચૂક્યું છે. આ જનજીવન અત્યારે છે તે અસ્તવ્યસ્ત થતું જોવા મળી રહ્યું છે. કારણ કે જે રીતે તાપમાનનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, આ ગ્લોબલ વોર્મિંગને કારણે જે રીતે અત્યારે તાપમાન છે તે ઉચકી રહ્યું છે, તેથી ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે લોકોની આની ઉપર સીધી અસર પડી રહી છે. સાથે જ અત્યારે વાત કરીએ તો લોકો છે તે બપોરના સમયે બહાર જતા હોય છે, તેના માટે પણ અત્યારે મહત્વની વાત છે કે તેમને પણ ઇન્ડિયા ન્યૂઝ દ્વારા અપીલ કરવામાં આવે છે કે જો તમે બપોરના સમયે બહાર નીકળતા હોય તો સાવચેત રહીને નીકળજો, ટોપી, ચશ્મા અને કોટનના વસ્ત્રો પહેરજો. તેમજ જે કહેવાય કે ઠંડા પીણાનું સેવન કરતા રહેજો. કારણ કે જે પ્રવાહીનું આ જે હાઇડ્રેશનની તકલીફો થતી હોય છે ત્યાંથી ક્યાંક બચવા માટે અત્યારે જે કહેવાય કે ઠંડા પીણા પીવાની જે પાણી છે, ગોળવાળું પાણી છે અને શેરડીના રસનું સેવન કરવું તે હિતાવહ છે. જી પ્રેરણા. જી પ્રતિક, તંત્ર દ્વારા શું એડવાઇઝરી જારી કરવામાં આવી છે?
જી વાત કરીએ તો અત્યારે જે હવામાન જે અગ્નિ જે કહેવાય અગન વર્ષા જે રાજકોટમાં થઈ રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો અત્યારે તંત્ર દ્વારા પણ અત્યારે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ છે તેના દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને આ એડવાઇઝરીમાં જે સ્પષ્ટપણે લોકોને અપીલ કરવામાં આવી છે કે 1 થી 5 સમય દરમિયાન લોકોએ ઘરની બહાર ન નીકળવું, ખાસ કરીને સગર્ભા માતાઓ છે, જે નાના બાળકો છે અને વૃદ્ધો છે તેને કામ વગર નહીવત બહાર નીકળવાની જે કહેવાય સૂચના આપવામાં આવી છે। સાથે જો વાત કરીએ તો જે પુરુષો જે કામના અર્થે જે લોકો બહાર જતા હોય છે તેને પણ એડવાઇઝરી સૂચના આપવામાં આવી છે કે જો તમે ઘરની બહાર જતા હોય તો કોટનના વસ્ત્રો પહેરો, માથે ટોપી, ચશ્મા અને રૂમાલનું ધારણ કરો અને સાથે જે કહેવાય કે આ પાણી છે, લીંબુવાળું ગોળ ખોરાક લેવો, જેથી કરીને ડિહાઇડ્રેશનની તકલીફ ન થાય, લૂ લાગવાની તકલીફ ન થાય। ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે જે અગ્નિ વર્ષા જે વરસી રહી છે ત્યારે જે આ ઋતુમાં જે અગ્નિ વર્ષાનો આટલો જે પારો વધતા ક્યાંક ને ક્યાંક લોકો છે તે જનજીવન છે તે પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે લોકો બપોરના સમયે પોતાના ઘરની બહાર ન નીકળવા માટે અત્યારે કહેવાય કે મજબૂર બન્યા છે। કામ અર્થે જે લોકો નીકળે છે તેને પણ ક્યાંક ને ક્યાંક અગનગોળો છે તે ભરખી રહ્યો છે। જી પ્રેરણા। જી પ્રતિક, ગરમીને કારણે હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસોમાં કોઈ વધારો નોંધાયો છે ખરી, તે વિશે શું માહિતી છે? જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે જે રીતે તાપમાનનો પારો છે તે વધ્યો છે, ઉનાળાની શરૂઆતથી જ આ તાપમાનનો પારો વધ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે ડિહાઇડ્રેશન અને જે હીટ સ્ટ્રોકની છે બનાવો દિવસે ને દિવસે વધી રહી છે। આ બનાવ સામે પહોંચી વળવા માટે રાજકોટ મહાનગર જે સિવિલ તંત્ર છે તે પણ સજ્જ બન્યું છે। અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં અત્યારે કહેવાય કે 30 બેડની એક હોસ્પિટલ એક રૂમ શરૂ કરવામાં આવ્યું છે, વોર્ડ શરૂ કરવામાં આવ્યું છે। આમાં ડોક્ટર અને જે પેરામેડિકલની ટીમ છે તેને રાખવામાં આવી છે, જરૂરી ઇક્વિપમેન્ટ સાધનો પણ તૈયાર રાખવામાં આવે છે। જો કોઈ તાત્કાલિક સારવાર માટે કોઈને હીટ સ્ટ્રોક કે બ્રેન સ્ટ્રોક કે અથવા લૂ લાગવા જેવી જે ગંભીર બાબતો જો સામે આવે તો તેને તાત્કાલિક તેને સારવાર મળી રહે અને તેને જીવન મળી રહે તેના માટે અત્યારે કહેવાય અત્યારે રાજકોટ જે સિવિલ તંત્ર છે તે પણ સજ્જ બન્યું છે। જી પ્રેરણા। જી પ્રતિક, ધન્યવાદ માહિતી બદલ।